સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 6. કેમ છો કાકા? વિશ્વલોક હોસ્પિટલમાં પોતાની કેબિનમાં કોઈ હાર્ટ પેશન્ટનો કાર્ડિયોગ્રામ તપાસવામાં તલ્લીન બની ગયેલા ડૉક્ટર દેવદત્તે મધુરા અવાજે કાકા કહેનાર તરફ ઊંચું પણ ન જોયું. આમ તો ડૉક્ટરે નિયમ રાખ્યો હતો કે અગાઉથી પરવાનગી લીધા વિના કોઈ એમની કેબિનમાં ઘૂસી ન શકે. બહાર ઊભેલા પ્યુનને એની ખાસ તાકીદ કરી હતી, છતાં અચાનક આવી ચડનાર વ્યક્તિ તરફ ખફા થવા માટે ઊંચું જોયું નહીં. કદાચ એ કારણ હશે કે એ કામમાં ઓતપ્રોત બન્યા પછી માણસ પોતે કરેલા નિયમો પોતે જ ભૂલી જતા હોય છે. બીજું કારણ એ પણ હોય કે આવનારનો અવાજ સ્વજન જેટલો પરિચિત હતો. બહુ કામમાં છો કાકા? હવે રોષ ઉછાળવાના ઉશ્કેરાટ સાથે ડૉક્ટર દેવદત્તે ગરદન ઊંચી કરી, પણ સામે ઊભેલી યુવતીને જોઈ એ મંત્રમુગ્ધ બની ગયા. થોડીવાર એમની કીકીઓ ચકડવકડ થતી રહી. કોણ, રીટા? બોલતા બોલતા એમને વિશ્વાસ બેસતો ન હતો. તું આટલી બધી ચેન્જ થઈ ગઈ? ચેન્જ નહીં કાકા, બદલાઈ ગઈ એમ કહો. રીટાએ આ સુધારો સૂચવ્યો. તે પણ ડૉક્ટરને સુખદ આશ્ચર્ય જેવો લાગ્યો. એ હાર્ટ સ્પેશિયાલિસ્ટનું હૃદય એક બે વાર ધબકવાનું વિસરી ગયું. કાકા, તમે હૃદય બદલવાના અખતરા કરો છો તેમ મેં પોતાના પરિવર્તનનો પ્રયોગ શરૂ કર્યો છે. ડૉક્ટરને હસવું આવી ગયું. રીટા જાણે પરભાષામાં વાત કરતી હોય તેમ શબ્દે શબ્દે અચકાતી બોલતી હતી. તેણે પહેરેલી સાડીનો પાલવ વારંવાર ખભા પરથી સરકી જતો હતો અને રીટા તેને ઠીક કરવાના ફાંફા માર્યા કરતી. એ જોવામાં ડૉક્ટરને ગમ્મત પડી. હોઠ પર લિપસ્ટિક ન હતી, નખ રંગેલા ન હતા, વાળ વ્યવસ્થિત રીતે ઓળેલા હતા અને આંખોમાં આંજણ પણ આંજ્યું હતું. રીટાનું આ અણધાર્યું પરિવર્તન એમને ગમ્યું હોવા છતાંય બહુ વિચિત્ર લાગતું હતું. થોડીવાર તો કાંઈ બોલવાનું સૂઝ્યું નહીં. નિરીક્ષણ કરી રહેલા અંકલને રીટાએ જ કહેવું પડ્યું, કેમ, હવે બરાબર મણીબેન લાગુ છું ને? નહીં રીટા, મણીબેન નહીં, પણ રૂક્ષ્મણીબેન લાગે છે. ડૉક્ટરને તેનું અસલ નામ સાંભળી આવ્યું હોય તેમ મરક હસ્યા. યાદ છે તને? મેટ્રિક પાસ થઈને તું ન્યૂયોર્ક આવેલી ત્યારે તું કંઈ આવી જ લાગતી હતી. ધીમે ધીમે દેશ પ્રમાણે તે વેશ બદલ્યો, ભાષા બદલી, નવી આદતો કેળવી અને છેવટે નામ પણ બદલી નાખ્યું. હા, રીટાએ સાડી સંકોચતા સાચવીને ખુરશી પર બેઠક લીધી. ત્યારે હું ઝડપથી બદલાઈ ગઈ અને એ તમને ખૂચ્યું હતું. તમે 2-4 વખત ટકોર કરેલી કે જરૂરી ફેરફાર કરવા સામે વાંધો નથી, પણ અમુક આપણાપણું આપણામાં જળવાઈ રહેવું જોઈએ. યસ રીટા, પણ તારો એ ચેન્જ એટલો ઝડપી ન હતો જ્યારે આજે તો તું રાતોરાત બદલાઈ ગઈ. મને આનંદ થાય છે, તેમ કુતૂહલ પણ જાગ્યું છે. આમ એકાએક નહીં. બદલાવની આ શરૂઆત તો 10-12 દિવસથી ચાલુ થઈ હતી. સરપ્રાઈઝ આપવા માટે જ તમને અજાણ રાખ્યા હતા કાકા. ડૉક્ટરે એ સંબોધન પર કાનમાં ટચલી આંગળી નાખીને થોડીવાર હલાવી, પછી હસતા હસતા કહ્યું, રીટા, તારું આ કાકા સાંભળવું ફાવતું નથી. બધું બદલ્યા છતાં તે નામ નથી ફેરવ્યું, તો પછી મને અંકલ કહેવાનું શું કામ બદલી નાખે છે? મને આ કાકા નહીં જચે, જેમ તને રૂક્ષ્મણી નહીં ફાવે. પણ મારું આ ભારતીપણું તો તમને જચે છે ને? રીટાથી હજુ ત ને બદલે ટ બોલાઈ જતું હતું. એના પર ડૉક્ટર માંડ હસવું રોકી શક્યા. હા રીટા, ભારતમાં સેટલ થવા માટે તે સમજી વિચારીને સમયસર આ પગલું ભર્યું અને મને એ ગમ્યું. પણ ભારતમાં હવે વાક્યે અંગ્રેજી શબ્દો બોલવાનું ફેશન તરીકે તેમજ સગવડ રૂપે કોમન થઈ ગયું છે. એટલે તું શબ્દે અંગ્રેજીમાં વિચાર કરી તેનું ભાષાંતર કરીને બોલવાનું રાખીશ તો એ હાસ્યાસ્પદ લાગશે. ત્યારે રીટા ખડખડાટ હસી પડી. ઘણીવાર સુધી એ હસવું થંભાવી શકી નહીં. તેના હાસ્યમાં ડૉક્ટરને અસલ રીટા જોવા મળી. અંકલ, એટલા શબ્દો હું માંડ ગોથીને આવી હતી. ગોથીને નહીં, ગોખીને આવી હતી. બાકી સંપૂર્ણ સ્વદેશી. હસતા ડૉક્ટરે શબ્દ સુજાડ્યો. હા, સ્વદેશી બનતા વાર લાગશે. આપણે સંપૂર્ણ સ્વદેશી બનવાની જરૂર નથી રીટા, 50% ચાલશે. કહેતા ડૉક્ટર થોડીવાર અટક્યા. ભત્રીજીએ કપાળે કરેલા ચાંદલા પર એમનું ધ્યાન પહેલીવાર પડ્યું. સાચું કહેજે, આ ચેન્જ પાછળનું કારણ તો એ જ છે ને કે લાયક મૂર્તિઓ શોધીને અહીં સેટલ થઈ જવું? રીટા નીચું જોઈ ગઈ. પોશાકની અસર હોય કે પછી અભિનય, પણ તેના શરમાઈ જવામાં ડૉક્ટરને સ્વદેશી લજ્જાની ઝલક દેખાઈ. તે ચૂપ રહી એટલે અંકલે પ્રસ્તાવ મૂક્યો, તે મારા આસિસ્ટન્ટ ડૉક્ટર સેતલવાડને તો જોયો છે.
વિનોદ મને પહેલી નજરે જ ગમી ગયો હતો. સ્વભાવે મલતાવડો છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ભવિષ્યમાં જરૂર નામના મેળવશે. હા, ઉંમરમાં તમારા બે વચ્ચે 8 વર્ષનો તફાવત છે, પણ ઉંમરના તફાવતને હું બહુ ઇમ્પોર્ટન્ટ નથી ગણતી અંકલ. રીટાએ આટલો ઝડપી પડઘો પાડ્યો એથી ડૉક્ટરને આશા બંધાઈ, પણ તરત જ એમની ધારણા ખોટી ઠરી. પરણવાની મારે ઉતાવળ નથી. પહેલાં કોઈ કેરિયરમાં સેટલ થવું છે, પછી કોઈના ઘરમાં સેટલ થવાની વાત. એમાંય હરકત નથી. ડૉક્ટરે બીજી ધારણા બાંધી. ટ્રાન્સપ્લાન્ટના 1-2 પ્રયોગ કરીને હું નર્સિંગ હોમ શરૂ કરવાનું વિચારું છું. ડૉક્ટર વિનોદ તેમાં સાથે રહેશે. તું પણ સાથે જ હોઈશ, એટલે બધું બરાબર ગોઠવાઈ જશે. નહીં અંકલ, મેં જુદી જ કેરિયર વિચારી છે. જુદી કેરિયર? પોતાને પૂછ્યા વગર રીટા ભાગ્યે જ મહત્વના નિર્ણય લેતી, એટલે ડૉક્ટરને વધુ નવાઈ લાગી. શું કરવા માંગે છે તું રીટા? જવાબમાં રીટાએ ટેલિફોનનું રિસીવર ઊંચક્યું. તમને હમણાં જ સમજાઈ જશે, કહેતા ડાયલ પર નંબર ગુમાવ્યો. એક નંબર એંગેજ આવ્યો એટલે બીજો ડાયલ કર્યો. સામેથી ઘંટડી રણકી ત્યારે ટટ્ટાર થઈ ગઈ. ડૉક્ટર દેવદત્તને રીટા રહસ્યમય લાગતી હતી. તેમનું કુતૂહલ વધતું હતું. એ કોને ફોન કરી રહી હશે? હલો, પુટ મી ટુ મિસ્ટર નાથ, તેણે રૂઆબથી કહેવા માંડ્યું. આઈ એમ મિસ રીટા સ્પીકિંગ. યસ, ઇટ ઇઝ પર્સનલ. સાંભળીને દેવદત્ત ચોંક્યા. અમરનાથને ફોન શું કામ કર્યો? હલો બોસ, હું રીટા બોલું છું. રીટા? કોણ રીટા? સામેથી ધાર્યો હતો એવો પડઘો ન પડ્યો. એથી રીટા સહેજ કોચવાઈ, પણ રણકો બદલાવા દીધો નહીં. હું રીટા, ડૉક્ટર દેવદત્તની ભત્રીજી રીટા. મને ન ઓળખી? ઓહ રીટા! અમરનાથના અવાજમાં હવે આત્મીયતાનો પડઘો સંભળાયો. તે મને બોસ કહ્યો એટલે તરત ઓળખાણ ન પડી. મને ખબર છે તમને ઓફિસમાં બધા જ બોસ કહે છે, પણ એ તો ઓફિસના માણસો પૂરતું જ. ઘરના માણસો માટે બોસ ફોસ ન હોય. હુંય તમારી ઓફિસની માણસ બનવા માંગુ છું, એટલે બોસ કહીને શરૂઆત કરી. રીટાનું આ વાક્ય સાંભળીને સામે છેડે જેટલા અમરનાથ ચમક્યા એટલા જ સામે બેઠેલા ડૉક્ટર દેવદત્ત પણ ચોંક્યા. બોલો બોસ, આવતીકાલે મારે કેટલા વાગે ઓફિસ અટેન્ડ કરવાની છે? પણ અમરનાથને આ મજાક જેવું લાગતું હતું, અને ઓફિસના કામમાં મજાક એમને પસંદ ન હતી. તું આમ અણધાર્યું નક્કી કરી નાખે. બોસ, હું અણધાર્યા ડિસિઝન લેવામાં થ્રિલ અનુભવું છું. નોકરીમાં ન રાખવી હોય તો ના પાડી દો ને. પણ તું અહીં કામ શું કરીશ? કેમ, તમારે પર્સનલ સેક્રેટરીની જરૂર છે, એની મને જાણ થઈ છે. ક્યાંથી જાણ થઈ એ ન પૂછતા. બોલો, હું એ પોસ્ટ માટે લાયક ગણાવ ખરી? પર્સનલ સેક્રેટરી. અમરનાથ વિચારમાં પડી ગયા હોય તેમ અટક્યા. સામે બેઠેલા ડૉક્ટર દેવદત્તે રીટાના હાથમાંથી રિસીવર લઈ લેવા હાથ લંબાવ્યો, પણ તેણે એ ચાન્સ ન આપ્યો. મને ખબર છે બોસ કે આપ લેડી પર્સનલ સેક્રેટરી રાખવાનું પસંદ નથી કરતા, પણ મારી બાબતમાં એ નિયમ નહીં નડવો જોઈએ. તું રીટા હોય એવું લાગતું જ નથી. અમરનાથની રીટાની બોલચાલનો ફેરફાર બહુ વારે મગજમાં ઝબક્યો. તારી વાતચીત પરથી તું કોઈક બીજી જ લાગે છે. નહીં બોસ, અહીં અંકલ મારી સામે જ બેઠા છે, પણ એમને ફોન નથી આપતી. તમે રીટાને પર્સનલ સેક્રેટરી તરીકે એક્સેપ્ટ કરતા હો તો આ સેવિકા આવતીકાલથી 10 વાગે આપની સેવામાં હાજર થઈ જશે. અમરનાથને જવાબ સૂચ્યો નહીં. ત્યારે રીટાએ મનગમતો અર્થ કરી લઈને આભાર સુદ્ધા માની લીધો. થેન્ક્સ, મને હતું જ કે તમે ના નહીં પાડો. મેની થેન્ક્સ બોસ, કહીને તેણે રિસીવર મૂકી દીધું. પછી અંકલ સામે મરક હસતી રહી. ડૉક્ટરને હવે રીટા માત્ર દેખાવમાં જ નહીં, રીતભાતમાંય બદલાયેલી લાગી. અમરનાથ સાથે ફોન પર વાત કરવામાં આત્મવિશ્વાસના રણકા ઉપરાંત બીજું કાંઈક હતું. એ કાંઈક રીટામાં અગાઉ જોવા સાંભળવા મળ્યું ન હતું. તે સારું હતું કે ખરાબ? તમે બહુ વિચારમાં પડી ગયા અંકલ. રીટાએ ડૉક્ટર દેવદત્તને આગળ વિચારવા ન દીધું. મને લાગે છે કે તમને આ ન ગમ્યું. શું? અમરનાથ અંકલને ફોન કરીને એમની પર્સનલ સેક્રેટરી બનવા માટેની મારી માંગણી ન ગમવા કરતાં જરા વિચિત્ર લાગ્યું. માંગણી વિચિત્ર લાગી કે મેં પસંદ કરેલું કરિયર? બંને. ડૉક્ટર દેવદત્તે ખુલાસો કરવા થોડું વિચારવું પડ્યું. તારે ઇન્ડિયા સ્ટીમ નેવિગેશનમાં જોડાવું જ હતું તો મારા મારફત અમરનાથને કહી શકાત. તારે સીધું જ કહેવું હતું તો એટલીસ્ટ મને પહેલાં જાણ કરી શકાત. પણ આ રીતે સામા માણસને બોસ કહી દઈને ગળે પડી જવાનું આઉટ ઓફ મેનર્સ કહેવાય, એમ જ ને? રીટાએ જરા ખચકાયા વગર કહ્યું.
સોરી અંકલ, તમારી ઉપરવટ જવાનો મારો કોઈ ઈરાદો ન હતો. હા, અમુક બાબતમાં હવે મારે જાતે નિર્ણય લેવા જોઈએ એમ માનીને હું આગળ વધી છું. પણ એ તો સમજાવ કે ત્યાં શિપિંગ કંપનીમાં તારી કરિયર શું બનવાની? એ સમજાવી તો નહીં શકું અંકલ, પણ ભવિષ્યમાં દેખાડી દઈશ. બોલી ગયા પછી રીટાને થયું કે જરા ઉતાવળ થઈ ગઈ, એટલે સુધારી લીધું. આઈ મીન, મને સાગર અને સ્ટીમરનું પહેલાંથી જ આકર્ષણ છે. ભવિષ્યમાં હું એ કંપનીની ડિરેક્ટર પણ કેમ ન બની શકું? છતાં ડૉક્ટર દેવદત્તને એનું આ પગલું જચતું ન હતું. આનંદે રીટાનો અસ્વીકાર કર્યા પછી એ તેના પિતાની અને ભવિષ્યમાં આનંદની જ કંપનીમાં કરિયર બનાવવાનું વિચારે તે કંઈક બંધ બેસતું લાગ્યું નહીં. એ વધુ ચર્ચા કરી લેવા માંગતા હતા, પણ એ વખતે અવકાશ ન હતો. કંપનીમાં 2-4 દિવસ જઈ આવીને ઈરાદો બદલી નાખશે એવી આશા બંધાણી, એટલે વાતને ત્યાં જ અટકાવી દીધી. એમના મૌનને સંમતિ સમજી લઈ રીટા તેની સાડી સાચવતી બહાર નીકળી ગઈ. મનમાં એ હરખાતી હતી, પહેલું પગલું તો બરાબર ભર્યું છે. વેલ બિગન ઇઝ હાફ ડન. મેન્ટલ હોસ્પિટલની મુલાકાતનો અણગમતો અંત પોતે વિસરી જવા અને માયાને ભૂલાવી દેવા માટે આનંદે કારણે પંચગની મહાબળેશ્વર તરફ મારી મૂકી હતી. સારી હોટલમાં ખાધું, વચ્ચે એક જગ્યાએ વરસાદના ઝાપટામાં જાણી કરીને ભીંજાયા. પાછો તડકો નીકળ્યો એટલે ખુલ્લામાં મકાઈ ખાતા ખાતા સુકાયા. ગંભીર ન થવાય એવી વાતો, રમૂજ પડે એવા ગપાટા, થોડી નોનવેજ જોક્સ અને થોડીક બાળપણની વાતો. આનંદ, ભાવનગરમાં અમારી સાથે કિશોર નામનો એક છોકરો ભણતો, ભારે તોફાની અને તરકટી. એકવાર અમે બધાએ એને ચાનક ચડાવી, તું ઘાઘરી પોલકું પહેરીને ઘેરથી નિશાળ સુધી છોકરીના વેશમાં જા તો ક્લાસના વિદ્યાર્થીઓ એક એક કાનો ઉઘરાવીને તેને 5 રૂપિયા આપીએ. અને એ છોકરો ઘાઘરી પોલકું પહેરીને નિશાળ સુધી જઈ 5 રૂપિયા પડાવી ગયો. એમ જ કહેવા માંગે છે ને માયા? આનંદે સહેજ અધીરાઈ દર્શાવી, એટલે માયાએ તેના પડખામાં ચીઠીઓ ભર્યો. દરેક વાતનો અંત મુંબઈની સીધી સડક જેવો નથી હોતો આનંદ. ક્યારેક મહાબળેશ્વરના વાંકા ચૂકા રસ્તા જેવો કપરો વળાંક તેમાં આવી જાય છે. તો માયાદેવી, તમારા એ તોફાની વિદ્યાર્થીના સાહસમાં આવેલો વળાંક જાણવામાં આપણને રસ છે. આનંદે તેના કાનની બૂટ ખેંચતા કહ્યું. બોલો, ઘાઘરી પોલકું પહેરીને ઘેરથી નિશાળે જવા નીકળેલા એ છોકરાનું રસ્તામાં શું થયું? નિશાળ થોડે દૂર હતી. ત્યાં જલ્દી પહોંચવાની ઉતાવળમાં તેની ઘાઘરીની નાળી છૂટી ગઈ. બોલતા બોલતા માયા માંડ હસવું રોકી શકી. આજુબાજુના લોકો અને વિદ્યાર્થીએ હુરિયો બોલાવ્યો, એટલે બિચારો ઘાઘરી રસ્તા પર જ પડતી મૂકીને ભાગ્યો. ભાગીને ક્યાં ભાગ્યો ખબર છે? તારા ઘરમાં. આનંદે મજાક કરી માયાને ચીડાવીને તેના પડખામાં મૂકી મારી. જો પાછો વચ્ચે બોલ્યો. ભાગીને સામેના એક ફોટો સ્ટુડિયોમાં ભરાઈ ગયો. બિચારો, આનંદે નિસાસો નાખ્યો. શરત હારી ગયો. એણે 5 રૂપિયા ગુમાવ્યા અને તારો એક આનો બચી ગયો. નહીં આનંદ, અફસોસ કરવાની જરૂર નથી. માયાએ ગેલમાં આવી જઈને કહ્યું. હજુ એક વળાંક બાકી છે. એ ફોટો સ્ટુડિયોમાં ઘૂસ્યો ત્યારે સ્ટુડિયોવાળો કોકના ફોટા પાડી રહ્યો હતો. એને નીચેથી ઉઘાડો જોઈને ફોટો પડાવવા ઊભેલા ભાગી છૂટ્યા અને સ્ટુડિયોવાળાએ કેમેરાની ચાપ દાબી દીધી, એટલે પેલો છોકરો ફોટામાં ઝડપાઈ ગયો. વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ તો હજુ બાકી છે. એ નેચરલ ફોટો ભૂલથી એટલો બધો સારો પડી ગયેલો કે ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં તેને પહેલું ઇનામ મળ્યું અને ઇનામની રકમમાંથી અડધો ભાગ પેલા છોકરાને મળ્યો. ના, ત્યારથી એ કિશોરને ફોટોગ્રાફીમાં એવી દિલચસ્પી જાગી ગઈ કે આજે એ વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર બની ગયો છે. તો આપણા લગ્નમાં ફોટોગ્રાફ માટે તેને જ બોલાવીશું. નહીં આનંદ, રખે એવું કરતો. માયાએ જોરદાર વિરોધ કરીને થોડીવાર હસી લેવું પડ્યું. એ સામે ઊભો હશે તો લગ્નમાં ગંભીર રહેવાને બદલે પેલો કિસ્સો યાદ કરીને મનોમન હસતી જ રહીશ અને બધા મને પાગલ માની બેસશે. બસ, એ છેલ્લા વાક્ય પર બંને ગંભીર બની ગયા. મુંબઈ દેખાયું ત્યાં સુધી ગમગીન જ રહ્યા. માયાની પાગલ માએ સંભળાવેલી કારમી વાણી બંનેના મનમાં વારંવાર પડઘાતી રહી. વસમી લાગતી વાત દબાવી દઈને અંદરથી ધૂંધવાયા કરવા કરતાં એની ખુલ્લા દિલે ચર્ચા કરી લેવી સારી. આનંદે પહેલ કરવી પડી. માયા, તારી બાએ તારા દાદા માટે કહેલી વાત સાચી છે? અડધી સાચી. માયાએ ધીમે ધીમે શરૂઆત કરી. બા એકવાર ઓરડામાં અસ્તવ્યસ્ત કપડે ઊંઘતી હતી.
દાદા અચાનક ત્યાં જઈ ચડ્યા. નજીક જઈને સ્પર્શ કર્યો ત્યાં બા ભડકીને જાગી ગઈ. ચીસાચીસ કરી મૂકી. દાદાએ બચાવ કર્યો કે વહુ, હું તો તમારા કપડાં ઠીક કરવા નજીક આવ્યો હતો, પણ બાને એ ખુલાસો ગળે ઉતર્યો નહીં. કદાચ તારા દાદાનો ખુલાસો સાચો પણ હોય. અમને બધાને એમ જ લાગતું હતું, પણ માયાને કહેવામાં કષ્ટ પડતું હોય તેમ એ થોડી વાર અટકી, ગળું ખંખેર્યું. મરણ પથારીએ દાદાએ છેલ્લા શ્વાસ લેતી વેળા મારી બાની માફી માંગી. તમારી બીક સાચી હતી વહુ. થોડી વાર પૂરતો મારી આંખોમાં વિકાર જાગી ગયો હતો, પણ ત્યાર પછી ક્યારેય મેં તમારા તરફ બુરી નજર માંડી નથી. છતાં તારી બાના મનનું સમાધાન થયું નહીં. ના, શાણા માણસોએ એકની એક વાત ઘૂંટ્યા કરે તો પણ મનમાં એની ગાંઠ બંધાઈ જાય છે. ત્યારે બા તો નબળા મગજની હતી. દાદાના મૃત્યુ પછી પણ એ ગાંઠ છૂટી નહીં. અરે, પરલોક ગયેલા દાદા તેમની લાજ લૂંટવા ભૂત થઈને આવે છે એવી ભ્રમણા એના મગજમાં ઘર કરી ગઈ. ક્યારેક ભર નિંદરમાંથી એ ચીઝ પાડતી જાગી જાય અને દાદા પર શાપ વરસાવવા માંડે. આનંદથી નિસાસો નંખાઈ ગયો. માયા, એમાં એ બિચારાનો શો વાંક? ક્યારેક એવો વળાંક આવી જાય છે કે નાની ભૂલો જીવલેણ અકસ્માત સર્જી જાય. કહેતા કહેતા માયાએ આનંદનો હાથ પકડી લીધો. અરે, વાતોમાં તું મારા ઘર તરફનો વળાંક ચૂકી ગયો. નહીં માયા, ચૂક્યો નથી. તને ઘેર મૂકી જતા પહેલા આપણે સરસ મજાનું ડિનર લેવાનું છે. ત્યારે આનંદે ઝડપ વધારીને સામી દિશામાં આંગળી ચીંધી. પેલી ઊંચી દેખાતી હોટલના 15મા માળે. માયાએ વાંધો ન લીધો. ચર્ચા કરી લેવાથી હૈયું હળવું બન્યું હતું. એકાદ કલાકનો સહવાસ વધશે તો મૂળ બદલાઈ જશે. આનંદ, ડિનર લેવા જરૂર જઈએ, પણ એક શરતે. શરત એ જ છે ને કે બહુ મોડું નહીં કરવાનું? નહીં, શરત એ કે બિલ મારે ચૂકવવાનું. માયાએ આનંદને વિરોધ કરવાનો મોકો ન આપવા માટે તરત જ ઉમેર્યું. વિશાળમાં મને તારા સગા સંબંધીઓએ ભેટ ઉપરાંત મોટી રકમની રોકડ પણ આપી છે, એટલે બિલ ચૂકવી શકું એટલી અત્યારે તો હું શ્રીમંત બની ગઈ છું. તો મારી શ્રીમંત ફિયાન્સી, અમને આપનો પ્રસ્તાવ કબૂલ છે, કહીને તેણે બીજા હાથે માયાને પડખામાં ખેંચી લેવા પ્રયાસ કર્યો, પણ પેલીએ ખાસ મચક આપી નહીં. મહેરબાન, સામેનું બોર્ડ વાંચો, તેમાં ચેતવણી આપી છે. બાજુવાળાને પ્રેમ કરો, પણ ડ્રાઈવ કરતા કરતા નહીં. ત્યારે આનંદ હસતો હસતો તેની સામે કતરાયો. હોટલના ખૂણાની એકાંત જગ્યામાં બંને ગોઠવાયા. ત્યારથી એક પછી એક વેટર આવીને આનંદના ખબર અંતર પૂછી જતા, પછી દૂર જઈ અંદર ગપસપ કરીને માયા તરફ આંગળી ચીંધતા. શ્રીમંત ગ્રાહક પાસેથી મોટી ટીપ મળવાની આશામાં ખુશામગીરી થાય તેના કરતાં વેટરના વર્તાવમાં આનંદ સાથેની જૂની પીછાણનો પડઘો માયાને સંભળાયો. જમતા જમતા તેણે પૂછી લીધું, આનંદ, અહીંના બધા વેટર્સ તને ઓળખે છે એ તો સમજ્યા, પણ તું ઘણા ખરાને નામથી પીછાણે છે, એ જરા નવાઈ જેવું ગણાય. તારાથી એક ખાનગી વાત મેં છાની રાખી છે માયા. કહેતો આનંદ ચમચો મોં તરફ લઈ જવાને બહાને થોડું અટક્યો. શરારતી નજરે માયા સામે જોઈ ઉમેર્યું, બિઝનેસમાં પડતા પહેલા મારે જિંદગીમાં બને એટલા અનુભવો લઈ લેવા એવું ડેડીએ સૂચવ્યું હતું, એટલે આપ સાહેબ નવા અનુભવ લેવા માટે જુદી જુદી યુવતીઓને અહીં ડિનર પર લઈ આવતા, એમ જ ને? તે તો કહ્યું હતું માયા કે જિંદગીની બધી વાત મુંબઈની સડક જેવી સીધી નથી હોતી. આનંદે તેનું જ વાક્ય માયાને પાછું આપ્યું. આ કિસ્સો પણ મહાબળેશ્વરના ઘાટ જેવો વાંકો ચૂકો છે. જિંદગીનો અનુભવ લેવાનો અર્થ મેં જુદી રીતે કર્યો. દરેક પ્રકારના અને દરેક ક્ષેત્રના માણસની વચ્ચે રહીને જીવનના થોડાક પાઠ શીખી લેવાનું મેં નક્કી કર્યું. 1 મહિનો મેં ટેક્સી ચલાવી, 2 મહિના બોરીવલીના કારખાનામાં મજૂરી કરી, 6 મહિના પરાની નાની બેંકમાં કારકુની કરી આવ્યો, તેમ 15 દિવસ આ હોટલમાં વેટરગીરી પણ કરી હતી. સાંભળીને માયા તેની સામે તાજ્જુબીથી જોઈ રહી. આનંદમાં શ્રીમંતાઈનો ઘમંડ તેને ક્યારેય જોવા નહોતો મળ્યો તેનું રહસ્ય આ ખાનગી વાતમાંથી હાથ લાગ્યું. નાના માણસો વચ્ચે જીવ્યા વગર સાચી મોટાઈ પામી શકાતી નથી. એ પાઠ આનંદ આટલી નાની વયમાં શીખી ગયો તેને માટે માયાએ ગૌરવ અનુભવ્યું. સાથોસાથ પુત્રને આવો માર્ગ ચીંધનાર પિતા માટે માન વધી ગયું. આનંદ, ડેડીને તારી આ ખાનગી વાતની જાણ છે ખરી? મારે થવા દેવી ન હતી, પણ એક વળાંક પર અમારી અથડામણ થઈ ગઈ અને મારી ખાનગી વાત ઉગાડી પડી ગઈ. આપ સાહેબ ટેક્સી ચલાવતા હશો અને ડેડી એ જ ટેક્સીમાં બેઠા હશે. માયાએ અનુમાન કર્યું.
પણ ખોટું ઠર્યું. જેમની તહેનાતમાં 4-6 કાર ખડી હોય એમને ટેક્સીમાં બેસવાનો ચાન્સ તો ક્યાંથી મળે માયા? ડેડી સાથે અહીં આ હોટલમાં જ અથડામણ થઈ ગયેલી. પિતા પુત્ર તરીકે નહીં, પણ એક શ્રીમંત કસ્ટમર અને સાધારણ વેટર તરીકે. વેરી ઇન્ટરેસ્ટિંગ. હું અહીં ડ્યુટી પર હતો ત્યારે ડેડી કોઈ ઉદ્યોગપતિને લઈ ડિનર પર આવી ચડ્યા. એટલું સારું હતું કે ડેડીથી જુદો દેખાવા માટે હું 6 મહિનાથી દાઢી વધારતો હતો. એટલે પેલા મહેમાનને અમારા એક સરખા ચહેરાનો અણસાર ન આવ્યો. પણ ડેડીએ તો પહેલી નજરે જ મને પકડી પાડ્યો. છતાં જરાય અસ્વસ્થ થયા વિના એક કસ્ટમરના જ રૂઆબથી મને ઓર્ડર આપતા ગયા. બિલ ચૂકવીને ગયા ત્યાં સુધી મને ખડે પગે રાખ્યો. બરાબરની સર્વિસ લીધી હતી મારી. એના બદલામાં મોટી ટીપ પણ આપી હશે ને ડેડીએ? ટીપ તરીકે રોકડ રકમ તો ખાસ ન આપી, પણ બિલની પાછળ 2 લીટી લખી હતી. શું? માયાએ આઈસ્ક્રીમ પૂરો કરતા પૂછ્યું. બિલની પાછળ ઠપકો લખ્યો હશે ડેડીએ? ના, મારી સર્વિસથી પ્રસન્ન થઈને લખ્યું હતું કે ભવિષ્યમાં આ હોટલ ખરીદી લેવાનો ઈરાદો હોય તો મારી પાસેથી ફાઇનાન્સ લઈ જજે. વેટરમાંથી 5 સ્ટાર હોટલનો માલિક બની શકીશ. રિયલી? માયાનો આનંદ ઉછળી પડ્યો. યોર ડેડી ઇઝ ગ્રેટ. જોયું ને, આખરે વખાણ તો ડેડીના કર્યા. અમારી હિંમત કાંઈ ઓછી ગ્રેટ ન હતી. અને બંને ખડખડાટ હસી પડ્યા. ત્યાં વેટર બિલ લઈને આવ્યો. આદત મુજબ આનંદ ખિસ્સા તરફ હાથ લઈ જતો હતો ત્યાં માયાએ રોક્યો. પ્લીઝ, મારી શરત યાદ છે ને? કહીને ઝટપટ મોટા પર્સમાંથી ચામડાનું નાનું પાકીટ કાઢ્યું. 100 રૂપિયાની 2 નોટ બિલ સાથે પ્લેટમાં મૂકી દીધી. માયાને બિલ ચૂકવતી જોઈને વેટરને વિચિત્ર લાગ્યું. એ આનંદ સમજી ગયો. તેણે તરત જ આંખો મિચકારીને પેલાને સંભળાવ્યું. મારા કરતાં એ માલદાર બાપની છોકરી શોધી છે, પછી મને બિલ શું કામ ચૂકવવા દે? હસતો હસતો વેટર પૈસા લઈને સરકી ગયો. એટલે માયાએ આનંદના ગોઠણ પર મુક્કી ફટકારી. મેં બિલ ચૂકવ્યું, એમાં તારે આવો ખુલાસો કરવાની શી જરૂર હતી? જવાબમાં આનંદે તેના પગ પર પોતાનો બૂટવાળો પગ દાબ્યો. પેલીએ હળવી પીડા અનુભવી. તેના આંચકાથી હાથમાં રહેલું પાકીટ છટકીને આનંદના ખોળામાં ઉછળી પડ્યું. કેટલા પૈસા છે? જોવા તો દે. કહીને આનંદ પાકીટ ખોલવા જતો હતો, પણ માયા કંઈક છુપાવવા માંગતી હોય તેમ પાકીટ મેળવવા તેણે તરાપ મારી. અરે, આમાં તો મારો ફોટોએ રાખ્યો છે ને શું? આનંદે પાકીટનો કબજો છોડ્યો નહીં. ઘણા વખતથી મેં મારો ફોટો જોયો નથી. જોવું તો ખરો. કહીને આનંદ પ્લાસ્ટિકમાંથી ફોટો ખેંચવા જતો હતો. માયા તેને રોકવા આનાકાની કરતી રહી. અહીં બધાની વચ્ચે આ શું નાટક કરો છો? અમે અમારો ફોટો જોઈએ તેમાં વળી નાટક શેનું? અને માયાને ડર હતો એ જ બન્યું. ફોટામાં પોતાના કપાળના જમણા લમણા પર કાળી શાહીથી એક નિશાન ચિતરેલું જોઈને આનંદની આંખો પહોળી થઈ. અરે, અહીં આ કાળું ટપકું શું કામ કર્યું? કોઈની નજર ન લાગી જાય એટલા માટે? તેણે માયા સામે જોયું, પણ એના ચહેરાની અકળામણ સિવાય આનંદને બીજો કોઈ જવાબ ન મળ્યો. ઓહ, હવે સમજાયું કે ડેડી અને મારા દેખાવ વચ્ચેનો આ એક નાનકડો તફાવત ભૂસી નાખવા માટે તે અહીં ટપકું કર્યું છે, બરાબર ને? આનંદને ફરી કોઈ જવાબ ન મળ્યો. ખામોશ માયાએ તેના હાથમાંથી પાકીટ છીનવી લીધું અને ફોટો ફરી પ્લાસ્ટિકના કવરમાં ગોઠવી દઈ ઝટપટ પાકીટ પર્સમાં સેરવી દીધું. ચાલો હવે આપણે જઈએ. જાણે આનંદની ઉલટ તપાસ ટાળવા માંગતી હોય તે માયાએ ઊભા થતાં અધીરાઈ દર્શાવી. ખુલાસો નહીં આપવાની તેની ચેષ્ટાએ આનંદનું કુતૂહલ ઓર વધારી દીધું. માયાનું ઘર આવ્યું ત્યાં સુધી એણે પૂછવાનું ટાળ્યું, પણ કારના દરવાજાનું હેન્ડલ ફેરવીને માયા ઉતરવાની તૈયારી કરતી હતી ત્યારે જ પૂછી લીધું. માયા, જતાં જતાં એટલું કહેતી જા, ફોટામાં મારા ચહેરા પર એ ફેરફાર કરવાનું તને કેમ મન થયું? એ કારણ તો હુંય જાણતી નથી આનંદ. માયા અધીરાઈથી કારની બહાર નીકળી. ક્યારેક વિના કારણ પણ માણસનું મન અટક ચાડી ચડી જાય છે, કહેતી એ સડસડાટ ઘર તરફ સરકી ગઈ. એકવાર ગરદન ફેરવીને સ્મિતભરી દ્રષ્ટિથી આનંદને ગુડ બાય કે ગુડ નાઇટ કહેવાનો શિષ્ટાચાર સુદ્ધા એ વિસરી ગઈ.